તો જોઈ લો, આ મારા પફ વડાપાવ પેસ્ટ્રી થઈ ગઈ છે રેડી. કેવી લાગે છે તમને? તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો એકચ્યુઅલી કે કેવી બની તમારે પણ. કેવી લાગી પેસ્ટ્રીસ ને? સરસ લાગી. હે ચાત કેવી પેસ્ટ્રી લાગી તને? યમી. કેવું ફિલિંગ કર્યું છે મોબાઈલ? વડાપાવ પફ પેસ્ટ્રી. હેલો, કેમ છો બધા? તો ચલો આજે આવી ગયા છીએ કિચનમાં અને બનવાનું છે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. શું બનવાનું છે એ આપણે જોઈ લઈએ. ચલો ફટાફટ. તમે બધાએ વડાપાવ તો બહુ ખાધા હશે, બરાબર ને? વડાપાવ તો ખાધા. તો વડાપાવની સાથે વડાપાવ ખાધેલા, પણ તમે વડાપાવ પેસ્ટ્રી ખાધેલી છે કોઈ દિવસ? તો વડાપાવ પેસ્ટ્રી આજે બનવાની છે. તો એના માટે મેં થોડો લીમડો, થોડો ગાર્લિક અને ઓફકોર્સ ગ્રીન ચીલી. આપણે જે વડાપાવનો મસાલો બનાવીએ એવો સેમ મસાલો જ બનાવવાનો છે, પણ પાવની બદલે આપણે પેસ્ટ્રીમાં ભરવાનું છે અને પફ પેસ્ટ્રી જેવું બનાવવાનું છે. તો લેટ્સ મેક ઇટ. કઈ રીતે આપણે બનાવશું? ગ્રીન ચીલી તમારે જેટલો એકચ્યુઅલી તીખું ખાતા હોય બધા એટલું લેવાનું. આ જિંજર લઈ લીધું છે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. તો આ પેસ્ટ મેં જે બતાવ્યું બધું વાટી લીધું છે, રેડી છે. બટેકા આપણા બોઇલ થઈ ગયા છે, એને ફોલી લેવાના. આઈ ડોન્ટ નો કે તમે કઈ રીતે વડાનો મસાલો બનાવતા હોય. ઘણા બધા વઘાર કરતા હોય, ઘણા વઘાર ના કરતા હોય. એટલે ડિપેન્ડ્સ કે તમે કઈ રીતે કરો છો. હું થોડો વઘાર કરીશ. રાઈ નાખીને વડા બનાવીશું અને ઓફકોર્સ થોડી હિંગ. ઘણા એમનામ જ બટેકા બોઇલ કરીને એમાં બધો કાચો મસાલો નાખી દે અને એના ગોળા વાળીને એવી રીતે વડા બનાવતા હોય છે. તો આમાં આપણે લાલ મરચું કાંઈ નહીં નાખીએ. ગ્રીન ચીલીના જ જે ટેસ્ટ આવશે એ આવશે. સ્પાઇસી છે એકચ્યુઅલી આ ચીલી, એટલે તમારે જેટલું સ્પાઇસી કરવું એટલું કરવાનું. બાકી તમે ટેસ્ટ માટે પણ જે ચીલી આવે એવા પણ નાખી શકો. એટલે ટેસ્ટ આવે પણ બહુ સ્પાઇસી ના લાગે. મારા છોકરાઓ જ એકચ્યુઅલી બહુ સ્પાઇસી નથી ખાઈ શકતા, એટલે એકદમ સ્પાઇસી તો નહીં જ હોય. પ્લસ પેસ્ટ્રી આવે એટલે થોડા માઇલ્ડ પણ થઈ જાય. અને તમે જો વડાપાવની જેમ પાવમાં ખાવાના હોય તો પણ થોડા સ્પાઇસી વડા હોય તો વધારે સરસ લાગે છે, કેમ કે પાવ પણ એકદમ ટેસ્ટલેસ કાંઈ મોળા હોય એટલે ટેસ્ટને બેલેન્સ કરી દે, બરાબર ને? તો તમે જો આ રેસીપી ટ્રાય ન કરી હોય, એકચ્યુઅલી આમાં છે ને પેલી વડાપાવની લાલ ચટણી પણ બનાવવાની. આજે હું નહીં બનાવું, કેમ કે આજે હવે છોકરાઓને હું જ છું જમવામાં. કમલેશ તો ઓફિસમાં, આજે ચાઇનીઝ ન્યૂ યર છે એટલે એ લોકોને ઓફિસમાં કાઇન્ડ ઓફ ડિનર ફૂડ ને બધું છે, કાઇન્ડ ઓફ પાર્ટી જેવું સેલિબ્રેશન. તો જમીન આવવાના છે. તો આપણે બટેકાને એકદમ સરસ છીણી લઈશું અને હવે આપણે મસાલો બનાવી લઈએ. તેલ લઈ લીધું છે મેં. થોડી રાઈ એડ કરીશું આપણે. રાઈ કકડવા માંડી છે એટલે હવે આપણે થોડી હિંગ એડ કરીશું, થોડી હળદર અને જે પેસ્ટ બનાવી હતી આપણે એડ કરી દઈશું. ગેસ ધીમો કરી દઈશું કેમ કે બળી જશે તો
ઘરમાં બધાને ઉધરસ આવવા માંડશે, બરાબર ને? અને હવે આપણે આ બટેકા જે બાફેલા હતા એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે સરસ. હવે આપણે એમાં સોલ્ટ એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે અને લેમન જ્યુસ. ખાટા મીઠા સરસ લાગતા હોય છે. જો કોઈને શુગર એડ કરવી હોય તો કરી શકો છો થોડો. હું થોડી ટેસ્ટને બેલેન્સ કરવા એડ કરીશ, બહુ નહીં, કારણ કે બટેકા અમે સ્વીટ જ હોય. ઘણાને ગમતું હોય ખાટું મીઠું તો તમે ઓફકોર્સ એડ કરી શકો છો. બાકી એમનેમ જ એનો ટેસ્ટ સરસ આવે છે. બહુ આપણે સ્વીટ નથી કરવાના. ઓફકોર્સ બહુ બધી કોથમીર. પાછું બધું મિક્સ કરી દઈશું અને ફિલિંગ થઈ ગયું છે રેડી. તો આપણે મસાલો થઈ ગયો છે મસ્ત રેડી. હવે હું છે ને પફ પેસ્ટ્રી માટે આ રેડી પફ પેસ્ટ્રી લાવતી હોઉં છું. પફ રોલ પફ પેસ્ટ્રી જે બધા સુપર માર્કેટમાં અવેલેબલ હોય છે. આ હું લીડલમાંથી લાવી છું, પણ આજદા, ટેસ્કો, લીડલ, આલ્દી, એનીવેર યુ ગો. અને વીબીમાં પણ અવેલેબલ હોય છે. ત્યાં આઈ થિંક સ્ક્વેર મળે છે અને આ આખો રોલ આવે છે કાઇન્ડ ઓફ. એટલે તમારી જાતે તમારે જેવી કટ કરવી હોય એવી કટ કરી શકો છો. તો ચલો આજે હું કઈ રીતે બનાવવાની છું એ બતાવું તમને. તો આટલી મોટી પફ પેસ્ટ્રી આવે છે આ. તો હવે આપણે શું કરીશું, આજે હું કાઇન્ડ ઓફ એની આમ રિબન ટાઈપ બનાવવાની છું. આ આકા છે એટલે આવું લાગે છે તમને, વાળેલી હતી એટલે રોલ. તમે વેલણ ફેરવીને સરસ રીતે કરી શકો છો. અને આની સાથે તમે કામ કરો ને એટલે ફટાફટ કરવું પડશે, કેમ કે એ ઢીલી થાય ને એટલે નહીં મજા આવે તમને. એટલે આપણે એની રિબન ટાઈપ બે બાજુથી વાળવાની છે. એટલે આ રીતે કાપા કરીશું બે બાજુથી. વચ્ચે ફિલિંગ મૂકીશું એટલે એટલી જગ્યા રાખીશું આપણે. કદાચ તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું કઈ રીતે બનાવવાનું કહું છું તમને. હવે આમાં આપણે વચ્ચે આ ફિલિંગ મૂકી દઈશું. તો આ રીતે મારી પાસે છે થોડું લાલ મરચું તો આમ જ છાંટી દઈશ. પેલી ચટણી નથી એટલે આમાં થોડો મેથીનો મસાલો એ જેવું છે. તો આ રીતે, સોરી દેખાતું નહોતું તમને. તો આ હવે આપણે આને આમ વાળી લઈશું. કેમ કે આ વળેલો હતો ને રોલ થોડો, એટલે હેન્ડલ વિથ બીટ કેર.
જે બાજુ વળેલું નહોતું એટલે એ બાજુ સરસ થાય, અને આ બાજુ થોડું વળેલું છે એટલે થોડું થોડું પેલું તૂટી જવાની બીક છે. એટલે સરસ રીતે શાંતિથી વાળી લેવાનું. તો આ રીતે રેડી છે. હવે આને ઓવનમાં અથવા તો એર ફ્રાયરમાં તમે મૂકી શકો છો, જ્યાં સુધી થઈ જાય ને ત્યાં સુધી. તો હું આમાં એર ફ્રાયરમાં મૂકી દઈશ. અને તો આ રીતે હું એર ફ્રાયરમાં મૂકી દઈશ જ્યાં સુધી કૂક થઈ જાય ત્યાં સુધી. આઈ થિંક હું 10 મિનિટ પહેલાં મૂકીશ. અને 200 ડિગ્રીએ એર ફ્રાયરમાં, તમે ઓવનમાં પણ કરી શકો છો. અને ટેમ્પરેચર તમારા ડિપેન્ડ્સ તમારા ઓવનમાં કઈ રીતે કામ કરે છે, બરાબર, સેટિંગ હોય એ પ્રમાણે. તો હવે હું ચલો મૂકી દઉં. તો આ રીતે થઈ ગયું છે. ચાલો પછી થોડી વાર રહીને આપણે ચેક કરીશું. તો જોઈ લો, આ મારા વડાપાવ પેસ્ટ્રી થઈ ગઈ છે રેડી. કેવી લાગે છે તમને? તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો એકચ્યુઅલી કે કેવી બની તમારે પણ. હું ઘણા બધા અલગ અલગ ફ્લેવરના પફ પેસ્ટ્રી બનાવું છું પેસ્ટ્રી યુઝ કરીને. તો મેં ઘણી બધી અગાઉ રેસીપી પણ શેર કરેલી છે. તમે મારા અધર વિડીયો જોઈ શકો છો. અને તમને જો બીજી કોઈ નવી રેસીપી જાણવી હોય તો કમેન્ટમાં જણાવજો, તો હું ડેફિનેટલી તમારી સાથે શેર કરીશ. તો આવા જ સરસ અને નવી રેસીપી જોવા માટે જોતા રહો વિદેશમાં વતન. થેન્ક યુ.